નિહાળવા માટેનો આજે અંતિમ દિવસ છે। આવતીકાલે તારીખ 16 જૂનથી આગામી તારીખ 15 ઓક્ટોબર સુધીના 4 મહિના સિંહોના પ્રજનન કાળને લઈને સાસણ જંગલ સફારીમાં સિંહ દર્શન કરવા પર પ્રવાસીઓ માટે પ્રતિબંધ રહેશે। ત્યારે આજરોજ આ એશિયાટિક લેન્ડને નજીકથી નિહાળવા માટે અંતિમ દિવસ હોવાથી સાસણ ગીર ખાતે પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ગીર જંગલમાં સિંહોના દર્શન કરી પ્રવાસીઓ ખૂબ જ રોમાંચિત થયા હોવાનું પ્રવાસીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું। તો બીજી તરફ છેલ્લો દિવસ હોવાથી પ્રવાસીઓ પર મન ભરીને સિંહ દર્શન કરવા બહોળી સંખ્યામાં ઉમટ્યા હતા। सिंह का जो वैकेशन के बारे में आप बात किए तो हर साल जो है चौमासा के दरमियान हमारा जो लायन सफारी है, जंगल सफारी है, अमरडी देवलिया, वो सारे हमारा नवंबर तक बंद ही रहता है। तो इस बार भी जो है 16 जून से हम लोग क्लोज करने वाले हैं। उसके लिए हमें जो चीफ वाइल्ड लाइफ वार्डन है उनके वहाँ से जो इंस्ट्रक्शन आता है वो इंस्ट्रक्शन भी आ गया है। और इस बार जो है हमारे लिए और जो हमारे पूरे टूरिस्ट जो इको टूरिज्म साइट्स है, हर जगह पे जितने भी प्रवासी आए थे उसका संख्या जो है बहुत ही अच्छा था। एंड हमारे जो लायन का जितने भी एरिया है, जैसे कि मैं आपको बताऊं, देवलिया सफारी पार्क का अराउंड 2 लाख का रहा हमारा टूरिस्ट का फुटफॉल। जंगल सफारी का 2 लाख का, देवलिया का 6.88 का रहा, और एक अम्बरडी जो अपने अमरेली जिला में है उसमें भी अराउंड हमारे 62,000 का रहा। तो कुल मिला के आप बता सकते हैं कि अराउंड 8 लाख प्लस हमारा आंकड़ा रहा है, विच इज वेरी एनकरेजिंग। और अभी नवंबर में खोलने के बाद भी हमारे पास जनरली अच्छा टूरिस्ट फॉल रहने का पूरे शक्यता है। जो वैकेशन रहता है इसलिए कि वो सिंह का जनरली हमारा ब्रीडिंग टाइम भी होता है और बहुत सारे हर्बीवोर्स का भी ब्रीडिंग टाइम होता है। और उस टाइम में जनरली जो है जंगल का अंदर का जो रास्ता वगैरह है उसमें से काफी रास्ते बंद भी होते हैं। तो सिंह उनके વિશ્વવિખ્યાત સિંહોનું રહેઠાણ એટલે સાસણ ગીર, અને સાસણ ગીરમાં આજે સફારી માટેનો અંતિમ દિવસ છે। ત્યારે હાલ પ્રવાસીઓ જે છે એ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા હોય જોવા માટે આપણે સીધા જ પ્રવાસી સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। જી, શું નામ તમારું? નિખિલભાઈ નામ છે મારું। નિખિલભાઈ, ક્યાંથી આવો છો આપ? અમદાવાદથી આવી છે। ખાસ કરીને સિંહો આજે જોયા, અંતિમ દિવસ, શું કહેશો? હા, આજે અંતિમ દિવસ હતો એટલે અમારે ખૂબ જ ઈચ્છા હતી સિંહ જોવાની, અને અમે કંપનીમાંથી આવી છીએ, કંપની ટૂર માટે નીકળેલા છીએ અમે ટીમ આઉટિંગમાં। અમે 25 જણા અમે આવેલા છીએ। અમે સિંહ જોવાની પ્રયત્ન કર્યો, અમે 6 સિંહ જોવા મળ્યા છે, 6 ફિમેલ સિંહ જોવા મળ્યા છે, અને અમને ખૂબ જ આનંદ મળી રહ્યો છે। અમદાવાદની ગરમી કરતાં વધારે અહીંયા ઠંડકવાળું સારું વાતાવરણ છે એટલે ખૂબ જ મજા આવી રહી છે। અમારી અડધી જંગલ સફારી પૂરી થઈ છે, પણ અત્યાર સુધી ખૂબ જ આનંદ થયો છે। ઘણા બધા પ્રાણીઓ જોયા છે। લોકોને શું અપીલ ખાસ કરીને? લોકોને ખૂબ સારી રીતે અમે કહેવા માગું છું કે અહીંયા આવો, અહીંયાનું વાતાવરણ અનુભવ કરો, અહીંયા જંગલ સફારી કરો, ખૂબ જ મજા આવશે। ઘણા બધા તમને નેચર માટે ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે, ઘણું બધું શીખવા મળશે। તમને ગાઈડ છે એ લોકો તમને ઘણી બધી વસ્તુઓ સમજાવશે, કેવી રીતે બધું વાઇલ્ડ લાઈફ અહીંયા રહે છે, શું કેવી રીતે એ લોકો અહીંયા સર્વાઈવ કરે છે, બધી વસ્તુ તમને ડિટેલમાં સમજાવવામાં આવે છે। તો મિત્રો, આ હતા પ્રવાસીઓ કે જે હાલ અંતિમ સફારીનો લાભ લઈ રહ્યા છે અને સિંહોને જોઈ અને ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ। વિખ્યાત એશિયાટિક લાયન એટલે નું રહેઠાણ એટલે સાસણ ગીર, અને સાસણ ગીરમાં આજે અંતિમ દિવસ છે। હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે પ્રવાસીઓ જે છે તે આ અંતિમ સફારીમાં આજે લાભ લઈ રહ્યા છે, અને સિંહોનો જે પોતાની જે ઉત્કંઠા છે તે હાલ વ્યક્ત કરી રહ્યા છે। પરિવાર સાથે આવી અને લોકો આજે આ સિંહોને જોઈ અને ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે। આવતીકાલથી વિધિવત રીતે સફારીના માર્ગના મેન્ટેનન્સ અને સિંહોના સંવર્ધન કાર્ડને લઈ અને આગામી તારીખ 15મી ઓક્ટોબર સુધી આ સફારી છે તે 4 મહિના માટે બંધ રહેશે, અને આ સમય દરમિયાન આ જે છે સફારી એ બંધ રહેતાની સાથે જે સંવર્ધન કાર્ડ છે સિંહોનો તે ચાલુ થશે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ।